નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ જે તરસાલીથી મકરપુરા જતા જે ધનિયાવી ચોકડી આવે છે ત્યાં ફરી એકવાર અકસ્માત થયો છે, જેનો ટેલર છે જે ટેલર એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ છે। ટેલર નંબર છે GJ12BZ 6092। આ જે ટેલર છે એ ટેલર ગાંધીધામથી મુંબઈ તરફ જતો હતો અને એક આગળ જે ટ્રક છે એ ટ્રકની પાછળ ઘૂસી ગયો હતો। સદનસીબે અકસ્માત એટલો ભયંકર છે, પરંતુ ડ્રાઈવર કે કોઈને કશું થયું નથી ને સદનસીબે એ લોકોની કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે જે ટ્રક છે એ ટ્રકના પણ દ્રશ્યો બતાવીશું। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે રોડ ઉપર આ અકસ્માત થવાના કારણે ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। જે રીતના વારે ઘડીએ આ જે તરસાલી ધનિયાવી ચોકડી છે ત્યાં અવારનવાર અકસ્માતના બનાવ બનતા હોય છે, ત્યારે ફરી એકવાર આ અકસ્માત સર્જાયો છે। વારે ઘડીએ અહીંયા અકસ્માત થવાના બનાવ થતા હોય છે। તમે જોઈ શકશો કે જે હાઈવે ઉપર લાઇટો મારવામાં આવી છે એ લાઇટો પણ કેટલાક સમયથી બંધ છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। આ નેશનલ હાઈવે 48 છે, જેની ઉપર આ વારે ઘડીએ આ જ જગ્યા ઉપર અકસ્માત થઈ છે। જે ટ્રકની પાછળ જે ટેલર ઘૂસી ગયો છે એનો નંબર છે GJ16AW9300। જે આ ટ્રક છે એની પાછળ જે ટેલર ઘૂસી ગયો છે, ટેલરનું અકસ્માત એટલું ભયંકર હતું, પરંતુ સદનસીબે ડ્રાઈવર કે કોઈને કશી જાનહાનિ નથી થઈ। પરંતુ અકસ્માત કયા કારણસર થયું, શું બનાવ હતો, એ પણ આપણે ડ્રાઈવર સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। આ જે તરસાલી ધનિયાવી છે આની અગાઉ પણ વારે ઘડી અહીંયા અકસ્માત થતા હોય છે। તમે જોઈ લો, આ નેશનલ હાઈવે 48 છે, જ્યાં તમે જોઈ શકશો કે જે હાઈવે ઉપર જે લાઇટો મારવામાં આવી છે, લાઇટો પણ ચાલુ નથી, જેના કારણે પણ અકસ્માત સર્જાઈ શકે છે, એના દ્રશ્યો લાગી રહ્યા છે। અકસ્માત થતાની વારમાં પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ છે। જે પ્રકારે આ ટેલરનું અકસ્માત સર્જ્યું છે એના દ્રશ્યો અમે તમે બતાવવાનો પ્રયાસ કરીશું। જે આગળનું બોનેટ આવે છે, બોનેટ સંપૂર્ણપણે ચૂરો થઈ ગયો છે। હાલ જે દ્રશ્યો છે અમે બતાવી રહ્યા છે, આ ટેલર ગાંધીધામથી મુંબઈ તરફ જતું હતું। જે પ્રકારના અકસ્માત વારે ઘડે આ જ રસ્તા પર બની રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીંયા સર્જાઈ રહ્યા છે। પોલીસ પર ઘટના સ્થળે આવી ગઈ છે। જે રૂરલ પોલીસની જે PCR હોય છે એ પણ હાલ ઘટના સ્થળ પર ઊભી છે। તરસાલીથી સુરત તરફ જતા જે વચ્ચે ધનિયાવી ચોકડી આવે છે ત્યાં વારે ઘડે અકસ્માત સર્જાતા હોય છે, અને તમે જોઈ શકશો કે જે રીતના નેશનલ હાઈવે 48 ઉપર જે લાઇટો મારવામાં આવી છે તે કેટલાય દિવસથી બંધ છે। વારે ઘડે નેશનલ હાઈવે હોવાના કારણે લોડેડ ગાડીઓ અહીંથી જતી હોય છે। તમે જોઈ શકશો કે જે રસ્તે અકસ્માત થયા છે રસ્તે કાચના ટુકડા વિખરાઈ ગયા છે।
ये ड्राइवर डंपर का किधर है? नहीं नहीं, डंपर वाले जो तेरे को बोल જી દર્શક મિત્રો, જે રીતના જે ટેલર દ્વારા જે ટ્રકની પાછળ ઘૂસી ગયો છે, જે ટ્રક ચાલક છે એ આપની સાથે ઉપસ્થિત છે, એમની સાથે પણ ચર્ચા કરીશું। जी, ये बनाव किस तरह से बना था? ये घटना सर यहाँ पे एक कार वाला खड़ा था नीचे वाली लाइन में, सबसे नीचे वाली में इंडिकेटर लगा के यू टर्न लेने के लिए खड़ा था और मैं पीछे से आ रहा था अपना गाड़ी लेके और मैं उसको लगातार हॉर्न मार रहा कि गाड़ी साइड कर ले साइड कर ले। मैंने अपना गाड़ी कंट्रोल कर लिया पर मेरे जो पीछे ये बड़ा गाड़ी आ रहा था 18 टायर, इससे कंट्रोल नहीं हुआ, इसने मेरे पीछे आके ठोक दिया और वो जैसे ही गाड़ी ठोका और वो तुरंत कार वाला भाग गया। कार वाला भाग गया। जिस तरह से गाड़ी ठुकाई है, आगे का पूरा बोनट चूरा हो गया है, तो कितनी स्पीड होगी ये? स्पीड सर इसकी 40-50 से कम नहीं थी, मतलब 40 तो थी, 40 मतलब कंट्रोल कर रहा था ये भी, फिर भी इसने अपनी ड्राइवर साइड बचा लिया और कंडक्टर साइड इसका नहीं कंट्रोल हुआ गाड़ी, तो कंडक्टर साइड इसका मेरे गाड़ी के पीछे घुस गया। ये इसमें जो अकस्मात एक्सीडेंट हुआ उसमें किसी को लगा है कुछ? नहीं सर, बिल्कुल सेफ है, पीछे वाला ड्राइवर से मैं भी सेफ हूँ, पर वो एक कार वाले की गलती की वजह से ये सारा सीन हुआ। आपका नाम? मेरा नाम सर जगजीत है। आप कहाँ जा रहे थे? मैं सर पाले जा रहा हूँ। જી દર્શક મિત્રો, જે ટ્રક ચાલક છે, ટ્રક ચાલક દ્વારા કહેવામાં આવ્યું છે કે એક આગળ જે કાર ચાલક હતો એ કાર ચાલક દ્વારા ઇન્ડિકેટર આપ્યા પછી એના એક ભૂલની કારણે જે પાછળથી આવતા એક વ્યક્તિ દ્વારા અકસ્માત થયો એવું કહેવાય રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ રસ્તા ઉપર વારે ઘડી અકસ્માત સર્જાતા હોય છે। તંત્રએ જાગવું જોઈએ। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે આ જે હાઈવે રોડ નેશનલ 48 ઉપર લાઇટો બંધ છે, કારણ કે હાઈવે રોડ હોવાના કારણે ભલે ગાડીઓની લાઇટો છે પરંતુ ક્યાંક ને ક્યાંક અંધારું પણ દેખાઈ રહ્યું છે। હવે જોવાનું રહ્યું છે કે તંત્ર આ જગ્યા ઉપર જાગશે કે નહીં જાગે। કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર શિંદે।